ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના દુર્ગમ આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકાના કાકડકોઈ માધવ વિદ્યાપીઠમાં આયોજિત સર્વગાતી સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડતા 51 નવયુગલોને સફળ દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. વિશ્વબંધુ પરિવાર અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિના ઉપક્રમે આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન વિશ્વબંધુ પરિણય સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સામાજિક સમરસતા અને સમાનતાને વિકાસના મુખ્ય સ્તંભમાંના એક સ્તંભ ગણાવતા કહ્યું હતું કે આવા સમૂહ લગ્નોત્સવમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્નગ્રંથિથી જોડાય છે. તેનાથી સમાજમાં સમાનતા અને સમરસતાનો સંદેશ પ્રસરે છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંચિત, પીડિત, આદિજાતિઓના વિકાસ સહિત સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સામાજિક સમરસતા અને વંચિતોના કલ્યાણના અનેક કદમ ઉઠાવ્યા છે. રાજ્ય સરકાર પણ આદિવાસીઓ, વંચિત પરિવારોની દીકરીઓના લગ્ન સમયે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપી જરૂરતમંદોની પડખે ઊભી રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશમાં ઉજવાઈ અને વંચિતોના વિકાસને વેગ મળ્યો છે. જેમને કોઈ પૂછતું નહીં તેને શ્રી મોદી સાહેબ પૂંજ્યા છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે જે નવ સંકલ્પો આપ્યા છે તેમાં પાણી બચાવો, એક પેડ માં કે નામ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન તેમજ સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવનશૈલી તથા યોગ પ્રાણાયામને જીવનનો ભાગ બનાવવા અને ગરીબીની સહાયતાને અપનાવીને સમાજહિતના રાષ્ટ્રહિત ભાવ સાકાર કરવા નવદંપતીઓને આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રઋષિ વિશ્વબંધુ શ્રી શશિભાનુ રાજયોગીજી, સામાજિક અગ્રણીઓ, વિશ્વબંધુ પરિવાર તથા વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ અને આદિજાતિ પરિવારો સહભાગી થયા હતા.